જામનગર નજીકના આમરા ગામે રોટલાથી વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શું રોટલાથી વરસાદનો વર્તારો નક્કી થાય છે? શું રોટલાથી વરસાદનો વર્તારો જોવાય છે? હા, આ તમામ સવાલોનો જવાબ તમને મળી જશે અમારા વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર. ને હા, જો આપ નવા હો તો અમારી આ ચેનલને આપ લાઈક કરજો. અમારા વિડીયો જો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને દર્શક મિત્રો, હાલ આપણે આમરા ગામ જઈ રહ્યા છીએ. આમરા ગામ એટલે કે જામનગરથી ખંભાળી જતા રસ્તા ઉપર આમરા ગામનું પાટિયું આવે છે અને આમરા ગામના પાટિયેથી આમરા ગામ માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે જ આમરા ગામ આવેલું છે. અને હાલ આપણે આમરા ગામ જઈ રહ્યા છીએ અને વર્ષો જૂની જ્યાં રોટલાનો વર્તારો જોવાની જે પદ્ધતિ છે તે ચાલી આવે છે અને ગ્રામજનો છે તે વાજતે ગાજતે આ ઉજવણી કરતા હોય છે. ત્યારે હાલ આપણે આમરા ગામ પહોંચી ગયા છીએ. આમરા ગામના પાદરમાં પહોંચી ગયા છીએ. જામનગરને ભૂગોળે આવેલું આમરા ગામ અને આ ગામમાં વર્ષોથી સદીઓથી એક અનોખી પરંપરા ઉજવાય છે કે આ ગામની અંદર વરસાદનો વર્તારો જોવામાં આવે છે. હવામાન વિભાગ અને જે હવામાન નિષ્ણાતો હોય છે એ વિવિધ જે ટેકનોલોજી હોય છે એના માધ્યમથી હવામાનની જે આગાહી કરવામાં આવતી હોય છે, વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. જ્યારે આમરા ગામના લોકો તો એમનો જે વરસાદનો વર્તારો છે એ અહીંના આમરા ગામમાં આવેલા જે ભમરિયા કુવાની અંદર રોટલો નાખી અને પછી જે રોટલો જે દિશામાં જાય એ ઉપરથી વરસાદનો વર્તારો નક્કી કરતો હોય છે. ત્યારે આજે આપણે આમરા ગામમાં છીએ અને આમરા ગામના સ્થાનિક નાગરિક આપણી સાથે છે ઉદ્ધવજીભાઈ પ્રજાપતિ. ખાસ આપણે એમની સાથે વાત કરશું. ઉદ્ધવજીભાઈ, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ઉદ્ધવજીભાઈ, આ વર્ષોથી પરંપરા ચાલી આવે છે, તો આ પરંપરા કેવી રીતના ઉજવાય છે? આ પરંપરા અમે અષાઢ મહિનાનો પહેલો સોમવાર હોય તે દિવસે અમે નક્કી કરી અને સર્વ આખા ગામજનો નાત જાત ભાત વગર અમે બધા ભેગા થાય, પછી રોટલા ઘડી અને બધા દેવતાને સિંદૂર ધજા નારિયેળ ચડાવી પછી વેરાઈ માતાજીનું મંદિર છે, અહીંયા ભમરીયો કૂવો છે, અહીંયાથી અમે વર્ષોથી અમારા ગઈઢાને પરદાદાને બધા કરતા ને અમે પણ આ કરી છે. અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી. અમે શ્રદ્ધા ને વિશ્વાસ ત્યાં માતાજીના બોલ ઉપર અમે વર્તારો જોયો. એ વર્તારો અમારો વર્ષો ત્યાં કોઈ દી ફેલ ગયો નથી અને જાશે પણ નહીં. બરોબર, એટલે આ અમે વર્ષો ત્યાં કરી છે અને હજી પણ અમે આ ચાલુ જ રાખ્યું છે એમને. મને અમે 12:30 નીકળી 1 વાગે રોટલો કુવાની અંદર પધરાવી દઈ, પછી એનું તારણ કાઢીને પછી અમે 5 જણા કે ગામજનો સાથે મળી અને નક્કી કરીને એ ઉપરથી વરસાદ અમે તારીખ નક્કી કરી. તારીખ કોઈ દી ફેલ ગઈ નથી, માતાજી જવાય ના દી, અમને વિશ્વાસ છે. એટલે અમે આ કાર્યક્રમ કરી છે વર્ષોથી. ઉદ્ધવજીભાઈ, આ જે રોટલો બને છે તો રોટલો ક્યાં બને છે, કેવી રીતના બને છે, કોણ લઈ જાય છે અને આની ઉજવણી કેવી રીતના થતી હોય છે? રોટલો અહીંયા દલવાડીના ઘરે અમે રોટલો બનાવી છે. પછી અહીંથી વાળંદ લઈ જાય, ભમરિયા કુવા લગન નાઈ ધોઈને આ રોટલો લઈ જાય દલવાડીના ઘરે. અહીંયા બેન ઘરે પછી વાળંદ લઈ જાય. પછી વાં દરબારના દીકરા જાડેજા કુટુંબના દીકરા આવે પછી અમે એને એ પાણીથી કુવાના પાણીથી સ્નાન કરાવી માતાજીને નિવેદ ધરી રોટલા માતાજી આગળ મૂકી ધરી અને પછી રોટલાને સ્નાન કરીને દરબાર જાડેજાના દીકરો આવી અને એ ઉપાડે. પછી રોટલાને અમે પાણીમાં પધરાવી, હાથમાં એને આપીને પાણીમાં પધરાવી પછી રોટલો જાય એટલે ઉગમણી દિશામાં જાય. એટલે અમારે આમ જોવો પણ નથી, એક 5 દીમાં ડેમ, નદીઓ, નાળા બધું છલકી જાય 102%. અને અમે આ રોટલો નાખ્યા પછી અમારા ઉપર હંમેશા વરસાદને થાય એવો અમને આભાગ છે અને માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે. એટલે માતાજી અમારા ગામજનોનો કોઈ દી બોલ ફેલ જવા નથી દીધો અને અમને આખા ગામજનોને એના ઉપર એટલો વિશ્વાસ છે. ઉદ્ધવજીભાઈ, આ જે ઉજવણી છે પરંપરાગત વર્ષોથી થતી આવે છે, તો આ ઉજવણી કયા દિવસે થાય છે અને ગામ લોકોને અને કેમ જાણ કરવામાં આવે છે અને કેવી રીતના ઉજવણી થતી હોય છે, કયા દિવસે ઉજવણી થતી હોય છે? ખાસ અમારે 100% આખા ગામને ખબર હોય કે અમે આ વર્ષોથી કરી છે. એટલે અષાઢ મહિનો નો પહેલો સોમવાર જે તારીખ આવે કે જે વાર આવે, પણ અમે પહેલો જ સોમવાર જેઠ મહિનો જાય એટલે અષાઢ મહિનાના પહેલા જ સોમવાર અમે આ કાર્યક્રમ કરી. સોમવાર અમે વાર બદલતા નથી, તારીખ બદલે, તિથિ બદલે, પણ અમારો સોમવાર ના બદલે અમે એ નક્કી કર્યો છે. અને માતાજીને સોમવાર પ્રિય વાર છે એટલે અમે માતાજીને સોમવારે જ આ રોટલાનો કાર્યક્રમ કરીએ. ઉદ્ધવજીભાઈ, આ રોટલા શેના બનેલા હોય છે?
આ રોટલા જુવારના બનાવે રોટલા, અને 2 રોટલા બનાવે ને 2 રોટલા અમે પધરાવી, બરોબર. ઓધવજીભાઈ, ખાસ કરી અને આ જે રોટલો છે તમે કહ્યું એ અનુસાર કે જે વાણંદનો દીકરો છે આ રોટલો અહીં દલવાડીના ઘરે લેવા આવે છે, ત્યારબાદ છત્રીનો દીકરો છે તે આ રોટલો સ્નાન કરી અને પછી કૂવામાં જે પધરાવતા હોય છે, ત્યારે ખાસ કરીને વાણંદ જે અહીં રોટલો લેવા આવતો હોય છે એ દરમિયાન જે રસ્તાઓ પર જે ઢોલ નગારાના જે નાદ સાથે જે ગામજનો છે વાતે ગાતે જતા હોય છે, સાથે સાથે એક કહી શકાય કે આ ઝારનો રોટલો છે ને સાથે સાથે એક ઝારનું પણ આમ કહી શકાય કે બજારોની અંદર જે તારાવડી કરતા હોય છે, તો એનું શું મહત્વ છે? એ અમે આ વાવણીના હિસાબે અમે ઝાડને ક્યાંય પણ કોઈ જગ્યાએ ખાલું ના રહીએ ને અહીંયાથી આખા ગામને ફરતી અમીના કેમ છાટલા હોય એ રીતનું વાંથી અમે માતાજીની આમ આખા ગામને ફરતો રાઉન્ડ મારી અને અહીંયાથી અમે ઝાડની ધારાવાળી દઈએ. આપણે કેમ વાવણી આપણે કરતા હોય એ રીતની વાવણીની તરીકે બધે ઝાડમાં ક્યાંય ખાલું ના રહેવું જોઈએ એ રીતની એક ધારી ઝાડ અમે ફરતી ઝાડના છે ને ધારાવાળી દઈ છે, એટલે ઈ અમારો ઈ મહત્વ છે ઝાડ દેવાનો. ઉદ્ધવજીભાઈ, આ ઉજવણીમાં તમે વર્ષોથી આ સહભાગી બન્યા છો અને આ પરંપરામાં તમે ઘણા વર્ષોથી આ તમે જોયું હશે, તો ખરેખર માતાજીએ કેવા કેવા પ્રમાણો આપ્યા છે કે જે આ અનુમાનથી કેટલા અનુમાન સાચા પડતા હોય છે? લગભગ તો અમારી દ્રષ્ટિએ આ માતાજીને અમે રોટલા નાખીએ, અમે એ તારણ કાઢ્યું એ કોઈ વર્ષ ફેલ ગયું એવું નથી દેખાતું. કોઈ 1-2 દીનો ગાળો રહીએ તો ભલે, બાકી અમને એ પ્રમાણ પાકું પૂરેપૂરું દીધેલું છે, એટલે અમે આ કિલો એમને ચાલુ જ રાખીએ. આજથી વર્ષો પહેલા કોઈ તમે એમ કીધું કે રોટલો ઉગમણી દિશામાં જાય તો વરસાદ સારો થતો હોય છે, ત્યારે આજથી વર્ષો પહેલા કોઈ વખત એવું બન્યું કે આથમણી દિશામાં રોટલો ગયો અને વરસાદ દુષ્કાળ પડ્યો, એવું તમારા ધ્યાનમાં ક્યારે આવ્યું છે? હા, વરસાદ આજથી 10 થી 12 વર્ષ પહેલા પડી. અમે અનુમાન કહ્યું હતો ભાઈ હવે તમે છે ને ઝાડ બાજરો આવજો, આજ ભલે વર્ષ નબળું જાય તો એ નબળું જ ગયું હતું. એમાં આજ છેલ્લા 10 થી 12 વર્ષ ત્યાં કોઈ વર્ષ એવો રોટલો અમારો એ દિશામાં ગયો નથી, એટલે તારણ બધા સાચા જ પડ્યા છે. પણ એ 10-12 વર્ષ પહેલા એ રોટલો ગયો હતો, એટલે એ તારણે સાચું પડ્યું અમારો. કોઈ દી છે ને ફેલ માતાજીનું બોલ નથી જતો, એ અમને વિશ્વાસ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો જે આગાહી કરતા હોય, પરંતુ આમરા ગામના લોકો તો આમરા ગામના જે ભમરિયા કુવાની અંદર જે રોટલો જે પધરાવવામાં આવે છે અને રોટલો જે દિશામાં જાય એ દિશા ઉપરથી ખાસ અનુમાન કરતા હોય છે. અને ગ્રામજનોનું કહેવું એવું છે કે આ જે વરસાદનો વર્તારો હોય છે એના ઉપરથી ખાસ એ વાવણીની નક્કી કરતા હોય છે. જો રોટલો એ આથમણી દિશાની અંદર જાય તો ગામ લોકો એવું ઈચ્છે છે કે આ વખતે જુવાર અથવા બાજરીનું વાવેતર કરવું જોઈએ, મગફળીનું એ વાવેતર કરતા નથી, ત્યારે ગામ લોકો છે ત્યાં વરસાદના વર્તારા ઉપર વાવણી કરતા હોય છે. ત્યારે ખાસ આમરા ગામની અંદર આ વર્ષોથી આ પરંપરા ઉજવાય છે અને એ ઉજવણીની અંદર લોકો ગ્રામજનો એ વાજતે ગાજતે આ રોટલાને લઈ જાય છે અને આ ઉજવણી કરતા. આમરા ગામમાં વરસાદનો વર્તારો જોવાની એક અનોખી પરંપરા છે. આ પરંપરાની ઉજવણી થઈ રહી છે. આમરા ગામમાં વાજતે ગાજતે જે ઢોલ નગારાના નાદ સાથે આ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આમરા ગામની જે મુખ્ય બજારો છે, જ્યાં મુખ્ય મંદિરો છે, તેમાં ખાસ કરી અને જે ધજાઓ ચડાવવામાં આવતી હોય છે, પૂજન અર્પણ કરવામાં આવતું હોય છે. ત્યારે ખાસ કરીને આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આમરા ગામના લોકો છે તે આ ઉજવણી કરતા હોય છે. ત્યારે આ ઉજવણીના જે લોકો છે તે સહભાગી બનતા હોય છે. ત્યારે ગ્રામજનો છે, ખાસ આપણે ગ્રામજનો સાથે વાત કરીશું કે આ ઉજવણી છે અને આપ જે રોટલો લઈને અહીં જાય છે ને આ ઉજવણી નગારા સાથે કરતા હોય છે, કેવી રીતના ઉજવણી કરો? એવું છે, અમારે 100-150 વર્ષ જૂની પરંપરા છે. તો જે રોટલો નાખવાની આના આધારે એવા ગામના વડીલો છે
એ વરસાદનું તારણ કાઢતા હોય કે રોટલા કઈ દિશામાં જાય અને શું થાય. હવે આમાં એવી છે કે વર્ષોથી હાલી આવે છે આ રીત વરસાદના ઉતારો કાઢી શકે. હવે એમાં દલવાડી સમાજના ઘરે રોટલા બને છે અને આપણે વાળંદ સમાજના જે હોય અહીંયાથી લઈ આવે, વાં સ્નાન કરી અને દરબાર ક્ષત્રિય સમાજના છે એ રોટલાઓમાં કૂવામાં પધરાવી અને વેરાઈ માતાનું જે સત છે એના આધારે પછી. આજે આપ ક્યાંથી નીકળ્યા છો અને કેવી રીતના પૂજન અર્ચન કરતા નીકળો છો? હવે મોમાઈ માતાજીના મંદિરેથી નીકળ્યા છે. ગામમાં જેટલા દેવસ્થાન છે એ બધા દેવસ્થાનમાં સિંદૂર ચડાવવાનો, નારિયેળ વધારવાનું અને ધજા ચડાવવાની અને ગામમાં ફરતે આ જુવારની ઓલી દઈ પછી છેલ્લે અહીંયા વેરાઈ માતાજી જે કૂવો છે માતાજીનો અહીંયા રોટલા પધરાવી એનું પછી કઈ જે મોટી ઉંમરના વડીલો હોય એ તારણ કાઢશે કે વરસાદ કેવો થશે. આમરા ગામની અંદર ખાસ કરી અને જે આ ઉજવણી થતી હોય છે એની અંદર ખાસ કરી અને જે ઢોલ નગરના નાદ સાથે લોકો છે તે ઉજવણી કરવા જતા હોય છે અને રોટલો કૂવામાં પધરાવવા જતા હોય છે. ત્યારે ખાસ કરીને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આમરા ગામના જે લોકો છે તે આ ઉજવણી કરવા જતા હોય છે અને તે આમરા ગામમાં આવેલો જે ભમરિયો કૂવો છે આ ભમરિયા કૂવા સુધી તે રોટલો પધરાવવામાં જાય છે અને રોટલો છે તે કૂવામાં જે દિશામાં પડશે એ દિશા ઉપર છે ખાસ કરી અને વરસાદનું અનુમાન કરવામાં આવે છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આમરા ગામના જે લોકો છે તે હાલ આ રોટલો છે તે પધરાવવા જઈ રહ્યા છે. હાલ આમરા ગામમાં વરસાદનો વર્તારો જોવાની જે અનોખી પરંપરા છે આપણે એ સ્થળ ઉપર પહોંચ્યા છીએ જ્યાં આમરા ગામનો જે ભમરિયો કૂવો આવેલો છે અને આમરા ગામનું જે વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વેરાઈ માતાજી અહીં પ્રમાણ આપતા હોય છે. જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ વેરાઈ માતાજીનું મંદિર છે. આ વેરાઈ માતાજીના મંદિરે છે તે આ રોટલો છે આવવાનો છે અને તે વાણંદનો દીકરો છે તે આ રોટલો લઈ આવવાનો છે અને ત્યાં માતાજીનું જે પૂજન અર્ચન કર્યા બાદ આ રોટલો છે એ ક્ષત્રિય યુવાન દ્વારા આ પાણીમાં પધરાવ છે અને ક્ષત્રિય યુવાનને સ્નાન કરી અને ભીના પોતી એમ કહેવાય છે કે આ કૂવાની અંદર જે રોટલો પધરાવવામાં આવે છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ભમરિયો કૂવો છે ભમરિયા કૂવાની અંદર જે પાણી છે આ પાણીની અંદર આ રોટલો પધરાવવામાં આવશે. ખાસ કરીને જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આમરા ગામના ભમરિયા કૂવે આ કહી શકાય કે એક ઉજવણીનો માહોલ છે અને ગામજનો છે તે પરંપરાગત આ ઉજવણી કરતા હોય છે. મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ ભમરિયા કૂવે પહોંચી છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આમરા ગામના જે લોકો છે તે આ ઉજવણીમાં સહભાગી થતા હોય છે. સામે દેખાય તે જ વેરાઈ માતાજીનું મંદિર છે અને આ વેરાઈ માતાજીના મંદિરમાં એમ કહેવાય છે કે માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે માતાજીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. માતાજીને સિંદૂર વડે લગાડવામાં આવી રહ્યા છે અને માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે અને આ જે રોટલો છે તે ક્ષત્રિય યુવાન તેમના દ્વારા આ રોટલાનું પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ આ રોટલો છે તે પાણીમાં પધરાવવામાં આવતો હોય છે અને શ્રી વેરાઈ માતાજી છે તેમને ગામજનો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે માતાજીના નિજ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે જ્યારે આ ભમરિયા કૂવાનું પવિત્ર જળ સિંચવામાં આવી રહ્યું છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભમરિયા કૂવાનું જે પવિત્ર અને શુદ્ધ જે જળ છે એ સિંચવામાં આવી રહ્યું છે અને આ ભમરિયા કૂવાનું જે જળ છે એ સિંચી અને ઉપર લાવવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા આ સ્નાન કરાવવામાં આવે છે ક્ષત્રિય યુવાનને. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે ગ્રામજનો દ્વારા જે ક્ષત્રિય યુવાન છે તેમને આ ભમરિયા કૂવાનું પવિત્ર જળ લઈ અને તેમને સ્નાન કરવામાં આવે છે. સ્નાન કરવામાં આવી રહ્યું છે. જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કૂવાનું જે જળ છે તેમના દ્વારા જ સ્નાન કરવામાં આવતું હોય છે. જ્યારે આ ક્ષત્રિય યુવાન છે તે સ્નાન કર્યા બાદ ભીના પોતીએ એમ કહેવાય છે કે તે બંને રોટલા સાથે લઈ અને તે કૂવામાં ઉતરે છે. તે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ક્ષત્રિય યુવાન છે તે આ ભમરિયા કૂવા કાંઠે ઊભી અને આ જે બંને રોટલા છે એ વેરાઈ માતાજીનું નામ લઈ અને કૂવામાં પધરાવે છે. આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભમરિયા કૂવાની અંદર રોટલો છે તે પધરાવવામાં આવ્યો છે અને
આ રોટલો છે તે ભમરિયા કુવાની અંદર પડી ચૂક્યો છે. એ દ્રશ્યમાં દેખાય છે કે પાણીની અંદર આ જે રોટલો છે તે તરતો જોવા મળી રહ્યો છે. બે રોટલા સાથે છે એટલે બંને રોટલા છે તે અત્યારે હાલ પાણીમાં તળી રહ્યા છે. જ્યારે આ રોટલો કઈ દિશામાં જશે એના ઉપરથી જ ખાસ અનુમાન લગાવવામાં આવ્યું છે. જો રોટલો છે તે પાણીની અંદર જઈ રહ્યો છે, હવે રોટલો જુદો પડશે, કઈ દિશામાં જશે એ ઉપરથી જ વરસાદનું જે અનુમાન છે તે ગામજનો કાઢતા હોય છે. ત્યારે આ રોટલો છે તે હવે જુદો પડશે. જુદો પડી અને કઈ દિશા તરફ રોટલો જાય તે ઉપરથી ગ્રામજનો ખાસ વરસાદનું છે તારણ કાઢતા હોય છે. જે ગામના જે વડીલો છે તેમના દ્વારા તારણ થતું હોય છે. આ રોટલો જે દેખાય છે પાણીમાં એ જ રોટલો છે જે ભમરિયા કુવાની અંદર પધરાવ્યો છે. તો આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આ રોટલો છે તે અગ્નિ ખૂણા તરફ જઈ રહ્યો છે. એટલે એમ કહેવાય છે કે આ અગ્નિ ખૂણો એ શુભ સંકેત માનવામાં આવે છે વરસાદ માટે ખાસ કરીને. તો જે આંબરા ગામમાં જે વરસાદનો વર્તારો છે તે જોવાઈ ચુક્યો છે. અહીંના જે ભમરિયા કુવાની અંદર ક્ષત્રિય યુવાન દ્વારા રોટલો જે પધરાવવામાં આવ્યો છે અને આ રોટલો કયા દિશામાં ગયો છે એ લોકો ગામના જે વડીલો છે, વૃદ્ધો છે એ ખાસ કરીને તારણ કાઢતા હોય છે. ત્યારે ગામજનો છે, વડીલ છે આપણી સાથે, શું કહેશો કાકા, આ વખતે જે રોટલો પધરાવ્યો છે તો કઈ દિશામાં ગયો છે? ઈશાન અગ્નિખોણમાં ગયા, હારા ગયા, એમ બહુ સારા ગયા. વરસાદ હારા થયા, પાંચ છોકરા બહુ થયા. ખાસ કરીને વર્ષોથી આ જે જોવાતું હોય છે તો કઈ કઈ દિશામાં જાય તો ઉગમણો ને ઈશાન કોણમાં જાય એટલે હારા જ થાય વરસાદ. આથમણા જાય ને તો ના થાય વરસાદ. તો આ વખતે કઈ દિશામાં ગયો? આ ઉગમણા ગયા બે. એમ કહી શકાય કે આ વખતે જે રોટલો છે તે ઉગમણો એટલે કે ઈશાન દિશા તરફ ગયો છે. તો વરસાદ છે તે મબલક થશે અને પાક પણ મબલક આવશે એવું ગ્રામજનો હાલ કહી રહ્યા છે. આંબરા ગામના જે ભમરિયા કુવાની અંદર ક્ષત્રિય યુવાન દ્વારા જે રોટલો છે તે પધરાવવામાં આવ્યો છે અને આ રોટલો જે દિશામાં જાય એ દિશા ઉપર અનુમાન લગાવવામાં આવતું હોય છે. ત્યારે આ ગામના નવનિયુક્ત સરપંચ ઘનશ્યામભાઈ નકુમ આપણી સાથે છે. ખાસ આપણે એમના સાથે વાત કરશું. ઘનશ્યામભાઈ, આ પરંપરા વર્ષો જૂની છે, શું કહેશો? પેલા તો વેરાઈ માતકી જઈ. આ પરંપરા અમારા વડવાઓથી આવેલી આવે છે, બહુ જૂની પરંપરા છે. આમાં એવું હોય છે, ક્ષત્રિય યુવાન દ્વારા રોટલો પધરાવવામાં આવે છે, સતવારા સમાજની ઘડવામાં આવે છે, વાણંદ લઈ આવે છે અને ઢોલ નગાર ગાતા વાજતે લઈ આવવામાં આવે છે. અમારા ગામની અંદર 18 વર્ણ એક થઈ કોઈ પણ જાત ભાતના ભેદભાવ વગર બધાય માતાજી, પીર, દાડા પૂરાપૂરે બધાય દેવસ્થાને શ્રીફળ વધારવામાં આવે છે, ધજા આવે છે, ધજા ચડાવવામાં આવે છે અને ગાતે વાતે આવી અને અહીંયા માતાજીની આરતી કરી અને રોટલો પધરાવવામાં આવે છે. ક્ષત્રિય યુવાન દવા રોટલો પધરાવવામાં આવે છે. તો ખાસ કરીને આજે આ રોટલો કઈ દિશામાં ગયો અને શું લોકો, ગામ લોકોનું, વડવાઓનું શું નિરીક્ષણ હતું આજનું? વડીલોનું એવું કહેવાનું થાય છે કે ઉગમણા દિશાઓમાં રોટલા ગયા છે અને વરસાદનો વર્તાર બહુ સારો છે. અને અમારે એવી વડવાઓનો અગાઉથી અમે સાંભળતા આવી છે કે જ્યારે માતાજીના રોટલા પધરાવવા આવી ત્યારે અહીંયા ભલે આપણે કોરે લુગડા આવ્યા હોય પણ આપણે જોઈ શકો છો કે રોટલા જ્યારે પધરાય ત્યારે મા જગદંબાનો પણ ખૂબ આશીર્વાદ હશે અને રાજી હશે. વરસાદ પણ અત્યારે ચાલુ છે અને વડવાઓને એવું કહેવાનું આવતું કે રોટલા નાખીને જાય ઘરે ત્યારે કોઈ દી કોરા નતા ગયા. એ વરસાદ પણ અત્યારે ચાલુ છે અને બહુ સારું વરસ થાય એવું વડીલો પણ અત્યારે કહે છે અને તમે જોઈ શકો છો કુદરત પણ રાજી છે અને અત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો છે. એમ કહેવાય છે કે કુદરત પણ મહેરબાન છે. આંબરા ગામની અંદર જે આ ભમરિયા કુવાની અંદર જે રોટલો નાખવામાં આવ્યો છે ત્યારબાદ જે રોટલો છે તે ઉગમણી દિશામાં ગયો છે અને ગામ લોકો અને સરપંચનું એવું માનવું છે કે આ જે દિશા છે એ દિશા ઉપર રોટલો ગયો છે એટલે વરસાદ મુબલક પ્રમાણમાં થશે અને આજે હાલ આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગામ લોકોમાં પણ ખુશી છે. શું કહેશો, ખાસ આજે વરસાદ ચાલુ છે અને રોટલો પણ નાખ્યો છે? અમારા માતાજીની મહેરબાની કે કોઈ વર્ષ એવું નથી ગયું કે રોટલો નાખ્યા પછી ઘરે પોતપોતાના ઘરે કોરા ગયા હોય. ખૂબ મહેરબાન છે વરસાદ અને માતાજીની દયા છે અમારા ઉપર. માતાજીની કૃપા છે અને વેરાઈ માતાજી છે એમ કહેવાય છે. ગ્રામજનો એમ કહે છે કે આ જે વેરાઈ માતાજી છે પ્રમાણ આપતા હોય છે અને આ રોટલો છે એ જે દિશામાં જાય છે એ દિશા ઉપરથી જ ગ્રામજનો એ વરસાદનું અનુમાન લગાવતા હોય છે. રોહિત પંડ્યા સાથે સંજય મર્દનિયા, વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.